વેફરની સિઝન ચાલુ થઈ ગઈ છે. લગભગ ઘરે બટેટા સાબુદાણાની વેફર બનાવવાનું ચાલુ થઈ ગયું છે. આજે ટમેટા અને સાબુદાણાની વેફર બનાવવાની છું. લગભગ બધાની રેસીપી થોડી અલગ હોય છે. તો આવો સાબુદાણા ટમેટાની વેફર હું કઈ રીતે બનાવું છું, થોડીક અલગ પડશે. તો આવો, વેલકમ, સ્ટાર્ટ કરીએ. 750 ગ્રામ ટમેટા લીધા છે, જે દળવાળા છે, ધોઈને લીધા છે. અહીં સાબુદાણાનું માપ 500 ગ્રામ છે, જેને રાત્રે જ પલાળી રાખ્યા છે. જેટલું જરૂરિયાત હોય એટલું જ પાણી નાખવાનું છે. સામસામે પાણી નાખતા બને તેટલું સરસ રીતે પલળીને તૈયાર થાય છે. જુઓ, મોતી જેવા દાણા સરસ પલળી ગયા છે અંદરથી. લગભગ અંદાજે 4 કલાક 5 કલાક પલાળી રાખીએ ને તો પણ સાબુદાણા ખૂબ સરસ રીતે પલળી જતા હોય છે. ધોયેલા ટમેટાને આપણે ફાડા કરી લીધા છે અને આ કુકરની અંદર ટ્રાન્સફર કરી દીધા છે. અંદર પાણી બિલકુલ નથી નાખ્યું. સોરી, હું તમને એ બતાવતા ભૂલી ગઈ છું, પણ આપણે પાણી નથી નાખ્યું અને ધીમા ગેસ ઉપર, ધીમી આંચ ઉપર આપણે એને સીટી માર્યા વગર આપણે એને થોડી વાર પકવવાના છે. કુકર ખોલ્યા બાદ ટમેટાને ચેક કરશું કે જે નરમ બની ગયા છે અને એની છાલ આસાનીથી ઉતરી જશે, કે જેથી કરીને આપણે એની પ્યુરી સરસ રીતે બનાવી શકીએ. બધા ટમેટાની છાલ આપણે ઉતારી લીધી છે, આસાનીથી ઉતરી ગઈ છે. અને આ કુકરની અંદર જે ટમેટાનો પલ્પ કે પાણી દેખાય છે એની અંદર જ આપણે આ બધો નાખી અને એને આપણે ક્રશ કરી લેશું. ટમેટાને ક્રશ કરી લેતા આ રીતે પલ્પ તૈયાર થઈ ગયું છે. પાણી આપણે અંદર નથી નાખ્યું. અને હવે આપણે આ સાબુદાણાની વિધિ કરશું. 500 સાબુદાણા લીધા હતા, એટલે જેટલા સાબુદાણા લીધા હોય ને એનો લગભગ 4 ગણાથી ઉપર પાણી જોશે. આપણે આ 4 ગણું મૂક્યું છે. જરૂર હશે તો આપણે થોડું ગરમ કરશું પાછળથી, અને કદાચ આ પલ્પમાં પણ ગરમ પાણી થોડુંક નાખશું એટલે ઇઝીલી પલ્પ આપણે આમાં ટ્રાન્સફર કરી શકીએ. આ તપેલામાં આપણે હવે એકદમ ઉકળતું પાણી નાખશું અને થોડી વાર સાબુદાણાને એમનેમ ઢાંકીને રહેવા દઈશું, એટલે સાબુદાણા એની મેળાએ પારદર્શક થઈ જાય. થોડીક મહેનત ઓછી કરવી પડે. પાણી હવે એકદમ ઉકળી ગયું છે. એને આપણે આ સાબુદાણામાં પણ નાખશું અને થોડુંક આ પલ્પમાં પણ નાખીએ, કે જેથી કરીને પલ્પ ઇઝીલી આપણે ગાળી શકીએ. થોડુંક પાણી આપણે આમાં ઉમેરીએ છીએ. એ પણ હવે એમાં ટ્રાન્સફર કરવાનું છે, એટલે અને જરૂર પડશે ને તો આપણે ફરીને પાછા થોડુંક પાણી એડ કરશું. અત્યારે જરૂર નથી. જરૂર લાગશે તો ફરીને આપણે 1 ગ્લાસ જેટલું પાણી એકદમ ઉકળતું નાખી દઈશું. અને આને હવે પલ્પને આપણે એની અંદરના જે બી છે ને એને દૂર કરીને આપણે ગાળી લઈએ. અને આને આપણે આ રીતે ઢાંકી દેવાનું છે, કે એમાં ને એમાં એ ટ્રાન્સપરન્ટ થાય અને થોડાક બફાઈ જાય. આપણે આ રીતે જાળીદાર વાસણની અંદરથી આ પલ્પ આપણે હવે નિતારી લેશું. આ પલ્પને આપણે એકદમ ગરમ છે ત્યાં જ આપણે એની અંદર નાખી દઈએ અને ઢાંકી દેવાનું છે. અને આ જે વધ્યું છે ને એમાં થોડુંક પાણી નાખીને આપણે ફરીને પાછું નિતારી લઈએ, એકદમ ગરમ પાણી નાખીને. હવે આ પલ્પ પણ સરસ રીતે નીકળી ગયો છે. એને પણ હવે આપણે આમાં નાખી દઈએ છીએ. અને ફરીને પછી આપણે ઢાંકી દઈએ. હવે આપણે ફરીને ઢાંકી દઈએ અને થોડુંક નિમક નાખી દઈએ, જરૂર મુજબનું નિમક નાખી દઈએ, વ્હાઈટ અને પિંક
બે નિમક થોડું થોડું નાખશું. નિમકમાં ખાસ ધ્યાન રાખવું કે જ્યારે સુકાય છે ને ત્યારે ખારી લાગે છે, જ્યારે પલ્પ ચાખો ને ત્યારે એમ લાગે કે નિમકની જરૂર છે. નિમક હંમેશા થોડુંક ઓછું જ પ્રમાણ રાખવું. જ્યારે ડ્રાય થાય ને ત્યારે એ પ્રમાણસર થઈ જતું હોય છે. બંને નિમક આપણે થોડા થોડા નાખ્યા છે, અંદાજે પોણી ચમચી જેટલું છે. એને ટેસ્ટ કરીને પછી કદાચ પાછળથી જરૂર હશે ને તો આપણે નાખી શકીશું. હવે આની અંદર જો કલર નાખવો હોય ને તો લાડવાનો કલર કે કોઈ પણ કલર આપ નાખી શકો. કલર ઓપ્શનલ છે. લગભગ ટમેટાનો પલ્પને ગ્રેવી હોય છે ને એટલે કલર તો પકડાઈ જ જાય છે. આખા વર્ષનું બનતું હોય એટલે ઈચ્છા થઈ છે કે થોડોક આપણે માઇનોર કલર આપણે આમાં ઉમેરીએ, ઓરેન્જ કલર. આપણે સાવ માઇનોર કલર નાખીએ છીએ અને ગેસ ઓન કરી દીધો છે અને આપણે એને હવે હલાવતા રહેવાનું છે. ધીમે ધીમે સાબુદાણા ઉપર આવતા રહેશે. હવે જેમ જેમ સાબુદાણા ચડતા જશે ને એમને એમ ટ્રાન્સપરન્ટ થતા જશે અને એ ઉપર ધીમે ધીમે ઉપર આવતા જશે નીચેથી. જ્યારે પલ્પ શરૂઆત હતી ને ત્યારે એ તળિયે હતા અને હવે ધીમે ધીમે પાકે છે એટલે જો હવે ટ્રાન્સપરન્ટ થતા જશે અને ઉપર આવતા જાય છે. હવે આ પ્યુરી તૈયાર થઈ ગઈ છે અને એને ઠંડી થવા દઈશું. ઠંડુ થશે ને એટલે આ પલ્પ ઘાટો થઈ જાય એટલે વેફર પાડવામાં ઇઝી પડે. થોડું નિમક પણ નાખ્યું છે પાછળથી, જરૂર હતી એટલે. છેલ્લે 1.5 ચમચી જીરું ઉમેર્યું છે. પછી કલાક બાદ આવું થશે. 1 કલાક રાખી દીધું છે અને હવે આપણે આ બંગડીની અંદર ઢાળતા જઈએ છીએ. આવી રીતે બંગડીમાં પાડતા જવાનું છે એટલે એક સરખી ગોળ થશે. અને બની ગયા પછી ગોળ એકી સાથે બંગડીને કાઢી લેવાની અને ફરીને પાછી આપણે બંગડીઓ કે જે એક સરખું માપ હોય ને એ આપણે લેતા જવાનું છે અને બધી વેફર આપણે આ રીતે પાડી લેવાની છે. બધી વેફર એક સરખી પડી ગઈ છે. આ 500ની વેફર છે એ બધી એક સરખી. હવે તડકો આવશે જેટલો સમય એટલો સમય વહેલી સુકાશે. જો આ બંગડી છે ને એની અંદર જ પાડી છે આપણે. 7-8 કલાક બાદ આપણે ચેક કરશું. બે અઢી દિવસમાં આ વેફર સરસ રીતે પકડી ગઈ છે. હવે એને આપણે તળીને પણ જોઈએ. તળાઈને તૈયાર થઈ ગઈ છે સાબુદાણા ટમેટાની આ વેફર. વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને. અહીં આપણે ફરીને મળતા રહીશું. બાય બાય, ટેક કેર.